હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન. એવી આપણી આ ભૂમિ છે, આ સંતોની અને ભક્તોની ભૂમિ છે. હા, આપા ગીગાને કોઈ આવી અને કીધેલું કે આ ડમરાળામાં કર્મણ ભગત મેલી વિદ્યા જાણે છે, અમને એની બીક લાગે છે. ત્યારે આપા ગીગા એટલું બોલ્યા કે ઈ કર્મણ ભગત ને અહીંયા ધણ આવે ને જગ્યામાં ત્યારે લઈ આવજો, એની મેલી વિદ્યા બધી ભાગી જાય, નષ્ટ થઈ જાય. તો ઓલા લોકો કે બાપુ મેલી વિદ્યા વહી ગઈ કે રહી એની સાબિતી શું? ત્યારે આપા ગીગા એટલું બોલ્યા કે ગાયુંનું ધણ આવે ત્યારે ધણ ભેગા કર્મણ ભગતને લઈને આવજો. ગામાં તો 33 કરોડ દેવી દેવતાનો વાસ છે, એના ખરીની ધૂળ ઉડશે ને એટલે મેલી વિદ્યા નષ્ટ થઈ જાય. કાળા કપડા પહેરાવી લઈ આવજો, આ જગ્યાના દરવાજામાં આવે ને ધોળા થઈ જાય ને તો માનજો કે મેલી વિદ્યા ગઈ. ગોધડીઓનું ટાણું ધન ને બરોબર આવું. એ વખતે કર્મણ ભગત ને સમજાવીને ઓલા લોકો લઈ આવ્યા કે તારી પાસે મેલી વિદ્યા છે ને, હાલ જગ્યામાં આપા ગીગા પાસે ગીગડો પીર જે પીરાય રાય ને પીને બેઠો છે, ન્યા આવ જગ્યામાં તારી મેલી વિદ્યા વહી જાય એવી રામ નામની જડીબુટી ન્યા. તો કે મારી મેલી વિદ્યા એને આટી દે, એનું કાંઈ